હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે પ્રકરણ 1 ફિઝિક્સ વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રના ઉદાહરણના દાખલા શીખવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ પહેલા સમથી આપણે સ્ટાર્ટ કરીએ. તો ટાઈમ બગાડ્યા વગર આપણે ટોપિક ઉપર જઈએ. તો પ્રથમ ક્વેશ્ચન છે, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? આપણે એવું વિચારી લઈએ કે એક પદાર્થ આ વાળો છે અને બીજો પદાર્થ આપણે અહીંયા રાખેલો છે. અહીંયાથી અહીંયા ઇલેક્ટ્રોન જાય છે, કેટલા? 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. તો અહીંયા વિદ્યુતભાર ધીરે ધીરે વધવાનો છે. વિદ્યુતભાર વધતા વધતા આપણે કેટલો બનાવવાનો છે? 1 કુલમ બનાવવાનો છે. 1 કુલમ વિદ્યુતભાર થતા કેટલો ટાઈમ લાગશે? તો આપણે વિદ્યુતભાર શોધવો છે. તો પહેલા આપણે વિચારી લઈએ કે 1 કુલમની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય છે એ આપણે પહેલા શોધી લઈએ આપણે શોર્ટ ફોર્મ માટે, અને એમસીક્યુ માટે પણ આપણે શોધીને રાખી દઈએ કે આપણને ખ્યાલ છે કે 1 ઇલેક્ટ્રોન હોય એનો વીજભાર હોય છે 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. આટલું તમને ખ્યાલ છે. તો આને રિવર્સ કન્ડિશન કરી દઈએ કે 1 કુલમની અંદર 1/1.6 ગુણ્યા 10⁻⁹ ઇલેક્ટ્રોન હશે, અથવા તો અહીંયા આપણે લખી દઈએ ઇલેક્ટ્રોન હશે. તો જો આ ફોર્મ્યુલા તમારી જોડે આવી ગયું. હવે આપણે જોવાનું છે કે 1 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન જાય છે? 10⁹. તો આપણે તો કેટલા કુલમ બનાવવાનું છે? 1 કુલમ. તો 1 કુલમમાં કેટલા હશે? આટલા ઇલેક્ટ્રોન હશે. તો આપણે ક્વેશ્ચન જે 10મા ધોરણ સુધી ભણ્યા છે એ જ મેથડ અહીંયા જુઓ. 10⁹ ઇલેક્ટ્રોન હોય તો કેટલો સમય લાગે છે? 1 સેકન્ડ લાગે છે. તો આપણા જોડે તો કેટલા ઇલેક્ટ્રોન કરવાના છે? 1 કુલમ કરવાનું છે. 1 કુલમમાં આટલા ઇલેક્ટ્રોન હશે. તો 1 / 1.6 × 10⁻⁹ ઇલેક્ટ્રોનમાં કેટલો સમય લાગશે? તો આપણે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી દઈએ. તો સામે કરી દઈશું 1 આ જુઓ, આ ડિવાઇડેશનમાં આવી જશે અને 10⁹ પણ ડિવાઇડમાં રહેશે. 10⁹ × 1.6 × 10⁻⁹. સિમ્પ્લિફિકેશન આપીશું આપણે હજી. 10⁹ 10⁻⁹ તો પ્લસ માઇનસ હશે એટલે 10⁻⁻ બચવાની છે. ઉપર જશે તો કેટલી થઈ જશે? 10⁻⁻. 1/1.6 હોય તો આવશે 0.625 ગુણ્યા 10⁻⁻ સેકન્ડ. આપણો આન્સર આવી ગયો, જે આપણો હતો સમયગાળો. પરંતુ આપણે આન્સર સેકન્ડમાં જોઈએ તો 10⁻⁻ એટલે બહુ મોટો આન્સર આવે છે. તો આપણે આને નાના આન્સરમાં ફેરવો તો યરમાં કન્વર્ટ કરીએ તો તમને ખ્યાલ છે કે જે બી કન્ડિશન સેકન્ડમાં હોય એને આપણે યરમાં કન્વર્ટ કરવું હોય તો પહેલા 1 સેકન્ડના કલાક કેટલા? તો તમને ખ્યાલ છે 1/3600. એક દિવસમાં કેટલા કલાક? 24. એવા કેટલા દિવસો? 365. આ બધાનો સિમ્પ્લિફિકેશન આપીશું તો આપણી જોડે સમય મળશે આપણને 198 યર મળશે, જે આપણો ફાઇનલ આન્સર આવી. સૌપ્રથમ આપણે શું કર્યું? આ જે વસ્તુ આપણે અહીંયા સુધીની જે શોધી છે એ આપણે સમજવા માટે છે, ફોર ધ એમસીક્યુ બેઝ, અને એનો આપણે યુઝ કરી લીધો આગળ. જો યસ સ્ટુડન્ટ, સેકન્ડ નંબરનો સમજીએ ઉદાહરણનો પ્રકરણ 1, જેમાં ક્વેશ્ચન છે કે એક પ્યાલામાં કેટલા ધન કે ઋણ વિદ્યુતભાર હોય. એટલે કે આપણે 1 ગ્લાસ પાણી લઈએ છીએ, એ 1 ગ્લાસ પાણીની અંદર કેટલા ધન વીજભાર હશે અને કેટલો ઋણ વીજભાર હશે. તો ધન અને ઋણ વીજભાર શોધવો હોય તો તમને ખબર હશે કે જેટલા ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે એના વિદ્યુતભાર વડે ગુણાકાર કરવો પડશે. એટલે કે વિદ્યુતભાર શોધવાનું સૂત્ર આપણે જોડે આવું છે કે વિદ્યુતભાર બરાબર Q સપોઝ આપણે લઈએ તો એનો ફોર્મ્યુલા છે N × P. N એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા ઇલેક્ટ્રોન પરનો વીજભાર. તો વીજભાર તો આપણને ખ્યાલ છે કેટલો આવે છે? ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે n કહી દઈએ ગુણ્યા વીજભાર 1.6 ગુણ્યા 10⁻⁹. એટલે કે જો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને ખબર હોય તો તેના ઉપરનો વિદ્યુતભાર આપણે શોધી શકીશું. હવે આ ક્વેશ્ચન બેઝિકલી આપણે જોવા જઈએ તો 11મા ધોરણમાં કેમિસ્ટ્રીનું જે બેઝિક હતું એના ઉપરથી છે.
આપણને અહીંયા કીધેલું છે કે એક પ્યાલામાં 250 ગ્રામ H2O રહેલો છે. એક પ્યાલામાં કેટલો છે? 250 ગ્રામ H2O રહેલો છે. તો આપણને એક ફોર્મ્યુલા ખબર હશે, કોઈ પણ પદાર્થ હોય આણ્વીય દર જેટલું વજન હોય, આણ્વીય દર જેટલું વજન બરાબર મોલ કેટલા થવાના છે? તો 1 મોલ થવાનું છે. અને 1 મોલની અંદર અણુ કેટલા હશે? તો 6.023 ઇન્ટુ 10⁻23 અણુ રહેવાના છે. આપણે કેમિસ્ટ્રી માટે તમે કદાચ સ્ટડી કર્યું હશે. કોઈ પણ પદાર્થ માટે આ ફોર્મ્યુલા સાચું પડે છે કે તેનો આણ્વીય દર જેટલું વજન હોય તો એમાં મોલ કેટલા હશે? 1 મોલ હશે. 1 મોલની અંદર અણુ કેટલા હશે? 6.023 ઇન્ટુ 10⁻23. એટલે કે આને બીજી રીતે કહીએ તો Na વડે પણ લખી શકાય, એવોગાડ્રો નંબર તરીકે. તો આપણે પાણીની વાત કરીએ આપણે અહીંયા. તો પાણી 250 ગ્રામ છે એક પ્યાલાની અંદર. તો આપણે વજન કેટલું લેવાનું છે? 250 ગ્રામ લેવાનું છે. તો 250 ગ્રામની અંદર પાણીના અણુઓ કેટલા હશે? તો પહેલા આપણને ખ્યાલ છે કે આણ્વીય દર, પાણીની વાત કરવાની છે તો આણ્વીય દર કેટલું છે? 18 ગ્રામ. તો 18 ગ્રામ પાણી હશે H2O. એની અંદર આપણે ડાયરેક્ટ અણુ ઉપર જઈએ કે Na જેટલા અણુ હશે, એવોગાડ્રો આંક જેટલા અણુઓ હશે. તો આપણે તો કેટલા ગ્રામ લેવાનું છે? 250 ગ્રામની અંદર કેટલા અણુ હશે? અણુ હશે તો 250 ગુણ્યા Na, એટલે કે એવોગાડ્રો આંક જેટલા અણુઓ હશે, ડિવાઇડેડ બાય આપણે કરવું પડશે 18. તો આટલા અણુ આપણી જોડે થઈ ગયા. હવે આપણે વાત કરીએ, આ તો કુલ અણુઓ મળી ગયા. હવે એક અણુનો વીજભાર કેટલો છે? તો પહેલા આપણે શોધવા પડશે કે એક અણુ પાણીનો હોય એની અંદર કેટલા પ્રોટોન હોય, કેટલા ઇલેક્ટ્રોન હોય, અને ઇલેક્ટ્રોન કે પ્રોટોનની જે સંખ્યા હોય એ સંખ્યાને એના વીજભાર વડે ગુણવું પડશે. તો આપણે ગણતરી કરીએ કે H2O ના એક અણુમાં, H2O ના એક અણુમાં 2H એટલે કે 2 ઇલેક્ટ્રોન અને 1 ઓક્સિજન એટલે કે 8 ઇલેક્ટ્રોન હશે. જો H2 2 હાઇડ્રોજન, O એટલે કે 1 ઓક્સિજન. હવે હાઇડ્રોજનની અંદર ઇલેક્ટ્રોન કેટલા હશે? એક હાઇડ્રોજનમાં 1 હશે, તો અહીંયા 2 હાઇડ્રોજન છે તો 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓક્સિજનમાં, એક ઓક્સિજનમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 8 ઇલેક્ટ્રોન હશે. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થશે? 10 ઇલેક્ટ્રોન. અને એનો વીજભાર જો આપણે ગણવો હોય તો વીજભાર કેટલો થવાનો? તો વીજભાર થશે 10 ગુણ્યા ઇલેક્ટ્રોનનો વીજભાર થાય છે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ આપણે થાય છે. તો આટલો વીજભાર એની અંદર હશે. કોની અંદર? કે એક અણુની અંદર. આપણી જોડે કેટલા અણુઓ છે? કુલ અણુ આટલા છે. જો એક અણુમાં આટલો વીજભાર હોય તો આટલા અણુમાં કેટલો હશે? તો ક્રોસ મલ્ટીપ્લિકેશન માટે 250 ગ્રામ પાણીમાં રહેલા અણુઓનો વીજભાર બરાબર 250 ગુણ્યા Na એટલે કે 6.023 ઇન્ટુ 10⁻23 ઇન્ટુ કુલ વીજભાર વડે ગુણીશું તો 10 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત ડિવાઇડેડ બાય 18. કુલ 1.34 ઇન્ટુ 10⁻7 કુલમ. ઓકે છે? એ સ્ટુડન્ટ, ઉદાહરણ 3 આપણે જોઈએ. ઉદાહરણ 3 માં એવું આપણને આપેલું છે કે કુલંબીય વિદ્યુત બળ અને ગુરુત્વ બળ બંનેમાંથી પ્રબળ બળ કયું છે અને બંનેનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો આપણને ખ્યાલ છે કે કુલંબ બળ હોય એ કુલંબ બળનો ફોર્મ્યુલા કેવું હોય? તો કુલંબ બળનો ફોર્મ્યુલા આપણે લખી દે Fe બરાબર kq1 q2 ડિવાઇડેડ બાય r2. આ રીતની કન્ડિશન હોય. અને જો ગુરુત્વીય બળની વાત કરીશું તો Fg બરાબર Fg ઇઝ ઇક્વલ્સ ટુ gm1 m2 ડિવાઇડેડ બાય r2. એટલે કે વિદ્યુત ભાર હશે એ બે વિદ્યુત ભાર ઉપર લાગશે. એટલે કે q1 વિદ્યુત ભાર અહીંયા હોય, અહીંયા ધારો કે q2 વિદ્યુત ભાર હોય, બંને વચ્ચેનું અંતર r હોય
તો જેનું સૂત્ર બને છે આપણું Fe બરાબર kq1q2 ડિવાઇડેડ બાય r2. આ જ રીતે ગુરુત્વીય બળની વાત કરીશું તો એક પદાર્થ અહીંયા રહેલો છે જેનું દ્રવ્યમાન m1 છે, બીજો પદાર્થ અહીંયા રહેલો છે જેનું દ્રવ્યમાન m2 છે અને બંને વચ્ચેનું અંતર આપણે ધારી લો કે r છે. તો એમની વચ્ચે લાગતું ગુરુત્વીય બળ આ રીતનું હોય છે. હવે આ બંનેનો ગુણોત્તર આપણે શોધવો હોય તો ગુણોત્તર શોધવા માટે આપણે શું કરીશું, બંનેનું ડિવાઇડેશન કરી દઈશું. તો ફોર્મ્યુલા આવી જશે Fe ડિવાઇડેડ બાય Fg. આપણે ફક્ત એનું મૂલ્ય શોધવાનું છે. તો ગુણોત્તર કરીએ તો આન્સરમાં જુઓ કે q1 q2 ડિવાઇડેડ બાય r2 ને છેદમાં આની વેલ્યુ આપણે લખી દઈએ તો એની વેલ્યુ થશે gm1 m2 ડિવાઇડેડ બાય r2. તો r2 કટ થઈ જશે તો ફાઇનલી આપણને ફોર્મ્યુલા મળશે બંનેના રેશિયોમાં Fe ડિવાઇડેડ બાય Fg kq1 q2 ડિવાઇડેડ બાય gm1 m2. તો આ આપણે ગુરુત્વીય બળ અને અથવા તો કુલંબીય બળ અને ગુરુત્વીય બળ બંનેનો ગુણોત્તર શોધવા માટેનું સૂત્ર આપણી જોડે થઈ ગયું. આપણે અહીંયા ક્વેશ્ચનમાં એવું કીધેલું છે કે નીચે આપેલી જોડી માટે કુલંબીય બળ અને ગુરુત્વીય બળનો ગુણોત્તર શોધો. જેમાં પ્રથમ જોડી આપણે એવું કીધેલું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન. તો તમને ખ્યાલ હશે ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય. ઇલેક્ટ્રોનનો વીજભાર ધારો કે 1.6 ઇન્ટુ અથવા તો આપણે લખી દઈએ કે -e લખીએ તો પ્રોટોનનો વીજભાર કેટલો થશે +e થશે. તો જો q1 ની જગ્યાએ આપણે લખી દઈશું ઇલેક્ટ્રોન માટે આપણે વાત કરીશું કે q1 બરાબર -e અને q2 બરાબર +e. તથા બીજી કન્ડિશન k ની વેલ્યુ આપણને આપેલી છે 9 × 10⁹. g એની વેલ્યુ પણ આપેલી છે ગુરુત્વાકર્ષીય અચળાંક. m1 અને m2 1 એટલે ઇલેક્ટ્રોન લઈએ તો m ઓફ ઇલેક્ટ્રોન અને m ઓફ પ્રોટોન જેની વેલ્યુ પણ આપણને આપેલી છે. તો આની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈશું ફોર્મ્યુલામાં તો ગુણોત્તર શોધીશું તો આપણને બંનેનો ગુણોત્તર મળી જવાનો છે. તો આપણે કઈ નવી વસ્તુ કરવાની નથી, ફક્ત આ ફોર્મ્યુલાની અંદર આન્સર ખાલી આપણે મૂકવાનો છે, વેલ્યુ મૂકવાની છે. કઈ વેલ્યુ તો જો q1 અને q2 ની જગ્યાએ -e + e મૂકવાનું છે, જ્યારે me ની જગ્યાએ આપણને આપેલું છે 9.11 × 10⁻31 kg અને mp એટલે કે પ્રોટોનનું માસ કેટલું આપેલું છે 1.67 × 10⁻27. આ વેલ્યુ આપણે અંદર મૂકીશું તો આપણને ફાઇનલી આન્સર મળી જશે. કદાચ એવો ક્વેશ્ચન પૂછાશે કે -e એટલે કે -1.6 × 10⁻19 +e એટલે કે +1.6. આ આપણો ફર્સ્ટ કેસ ફિનિશ થઈ જશે. એના પછી સેકન્ડ કેસમાં આપણને શું કીધેલું છે તો જુઓ અગેન આપણે જોઈએ સેકન્ડ કેસ. સેકન્ડ કેસમાં પ્રોટોન અને પ્રોટોન વચ્ચે જે બળ લાગે છે કુલંબીય બળ અને ગુરુત્વીય બળ એ બંનેનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો આપણે વાત કરી લઈએ પ્રોટોન માટે. તો q1 બરાબર થઈ જશે +e એટલે કે +1.6 × 10⁻19. q2 બરાબર થઈ જશે અગેન +e કેમ કે બંને પ્રોટોન છે તો આવશે જવાબ ત્યાં +1.6 × 10⁻19. બીજી વસ્તુ પ્રોટોન માટે આવશે તો m1 બરાબર m2 બરાબર માસ ઓફ ધ પ્રોટોન એટલે કે માસ ઓફ ધ પ્રોટોન આવી જશે 1.67 × 10⁻27. આ જે વેલ્યુ કીધી વેલ્યુમાં મૂકશો તો આપણને ફરીથી એનો રેશિયો મળી જશે. એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોય અથવા તો પ્રોટોન હોય તો આપણે આ રીતે રેશિયો શોધી શકીશું. આપણે ફક્ત ને ફક્ત વેલ્યુ મૂકવાની છે, વેલ્યુ મૂકીશું એટલે આન્સર આવી જશે. હવે આના પછીનો ક્વેશ્ચન પાર્ટ બી વાળો જે આપણે ક્વેશ્ચન છે એ જોઈએ કે બી ની અંદર શું કીધેલું છે. તો આપણે ઇરેઝ કરી દઈએ પહેલા. બી માટે જોઈએ આપણે બંને એકબીજાથી એટલે કે અહીંયા વિચારી લો ઇલેક્ટ્રોન છે m1 બરાબર ઇલેક્ટ્રોન નું માસ અથવા તો ચાર્જ 1 આપણે કરી દઈએ q1 બરાબર -e. બીજું છે q2 ઇલેક્ટ્રોન અને પ્રોટોન તો +e.
એકબીજાથી 1 એંગસ્ટ્રોમ એટલે અહીંયા અંતર કેટલું છે r બરાબર 10 ની માઈનસ 10 ઘાત મીટર. તો તેમની વચ્ચેના આકર્ષણ બળથી ઉદ્ભવતો પ્રવેગ શોધો. તો કુલંબીય આકર્ષણ બળ આપણે શોધી લઈએ કે બંને એકબીજાથી આટલા અંતર મૂકેલા છે. તો જો બે કન્ડિશન થાય, એક ગુરુત્વીય બળના કારણે પણ શોધી શકીએ અને વિદ્યુતીય બળના કારણે પણ. આપણે પહેલા વિદ્યુતીય બળના કારણે શોધીએ તો આપણને ખ્યાલ છે વિદ્યુતીય બળનું સૂત્ર F બરાબર k q1 q2 ડિવાઇડેડ બાય r2. પણ F બરાબર શું થવાનું છે? F બરાબર ma. જો આપણે તેમની વચ્ચે ઉદ્ભવતો પ્રવેગ શોધવો હોય તો ઇલેક્ટ્રોન માટે શોધવો હોય તો me ae k q1 q2 divided by r2. તો સૂત્ર બની જશે AFE k q1 q2 divided by me r2. k ની વેલ્યુ આપણને ખ્યાલ છે, q1 અને q2 પણ ખ્યાલ છે, e નો વીજભાર, માસ ઓફ ઇલેક્ટ્રોન જે આપણને ખ્યાલ છે અહીંયા r2. તો r આપણને કેટલો છે 10 ની માઈનસ 10 ઘાત. તો આપણે સિમ્પ્લિફિકેશન આપીને એનું સાદુરૂપ આપીને આન્સર લાવી શકીશું. જો આ જ રીતે ઇલેક્ટ્રોનની જગ્યાએ પ્રોટોન માટે આપણે શોધવું હોય તો પ્રોટોન માટે ફોર્મ્યુલા કેવું થશે? me ની જગ્યાએ અહીંયા આવી જશે mp ap એટલે કે પ્રોટોનનો પ્રવેગ બરાબર k q1 q2 divided by r2. કેમ કે બંને વચ્ચેનું અંતર તો સેમ જ રહેવાનું છે, એમાં કોઈ ચેન્જ આવવાનો નથી. અગેન આપણે પ્રવેગ શોધવો હોય તો એક્સેલરેશન ઓફ પ્રોટોન એટલે કે પ્રોટોનનો પ્રવેગ બરાબર k q1 q2 divided by mp r2. અગેન બધી જ વસ્તુ સેમ આપેલી છે, એ આપણે વેલ્યુ મૂકીશું તો આપણને પ્રવેગ મળી જશે. તો આ બે ફોર્મ્યુલા યુઝ કરીને આપણે એક તળાવવાળો પ્રવેગ શોધી શકીશું ઇલેક્ટ્રોનનો અને અહીંયા આપણે પ્રવેગ શોધીશું પ્રોટોનનો. જે થર્ડ નંબરનો સમ આ રીતે આપણે કરવાનો છે.